કોઈ પણ કાયદો, આ યાદ રાખજો, કોઈ પણ કાયદો જે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી એને કાયદો કહી શકાય નહીં. બહુ બધા લોકોએ હેલ્મેટ પહેરવાની ફરજ પાડી અને સુરતની અંદર જો વાત કરીએ 1 કરોડથી વધારે દંડ વસૂલ કરવામાં આવે. એ પાછું ખાલી સુરત પૂરતું છે. નવસારીમાં જાઓ તો બધા હેલ્મેટ વગર જ આટા મારતા હોય, ગામડામાં જાઓ તો બધા હેલ્મેટ વગર જ આટા મારતા હોય. તો કાયદાને એટલો બધો ભેદભાવથી કેમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે? ગૃહમંત્રીએ કહી દીધું હેલ્મેટ બધાને પહેરવું છે, તો પેલા પોલીસ કર્મચારીને હેલ્મેટ પહેરાવડાવો. એ ખુદ નથી પહેરતા. અગેન અહીંયા પાછું મને એ નથી સમજાતું કે હવે અહીંયા તમારે દર 500 મીટર સુરતમાં આ પાછું સિગ્નલ આવી જાય, સ્પીડ તો તમારી 30-40 ની ઉપર જવાની નથી. તો પછી આ બાબતે સુધારો કેમ ના કરવામાં આવે? કોઈ એક રૂલ છે, માન્ય છે, રૂલને માન છે, હેલ્મેટ પહેરવું જોઈએ, પણ એ રૂલમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. 1 મહિનાની વાત કરું, વરાછામાં 4 એક્સિડન્ટ થયા ડ્રિંક એન્ડ ડ્રાઈવના અને 5 લોકોના મૃત્યુ થયા. રાઈટ? તો મોટો ઇસ્યુ કયો છે? તો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. એ લોકોએ હેલ્મેટ પહેરેલા જ હતા, 2 વ્હીલર લઈને માથે ચડાઈ દીધી તોય મરી ગયા. તો સરકારે હવે 1.25 કરોડનો દંડ લીધો ને, એટલે માટે આ મુદ્દો તમને કહું છું. તો સરકાર એ મુદ્દો લાવે. તમે સુખાકારીની વાત કરો છો ને, તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિને 5 કરોડની સહાય સરકારને આપવા, અને આ જે દંડની રકમ તમે ઉઘરાવો ને એમાંથી વસૂલાત કરવા લોકો સામે ચાલીને